મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 271/2024-25 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એ તથા ગ્રુપ બી દિવ્યાંગજન ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3ની મુખ્ય પરીક્ષાના અંતે ગ્રુપ બીમાં લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી અને ખાતા પસંદગી બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 271/2024-25 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એ તથા ગ્રુપ બી દિવ્યાંગજન ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સંવર્ગની ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા 12/8/2024ના રોજ આયોજિત કરવામાં આવેલી હતી અને 18/5/2023ના જાહેરનામાથી નિયત થયેલ 40% લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાને લઈ ગ્રુપ બી સંવર્ગની જગ્યા માટે લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ યાદી 14/8/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાંથી એપેન્ડિક્સ 2ની યાદી મુજબ ઉમેદવારોના તેઓના પ્રમાણપત્ર ચકાસણી તથા ખાતા જગ્યા પસંદગીનો કાર્યક્રમ નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવેલ છે. તો અહીં પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ સંબંધી અગત્યની માહિતી આપેલી છે. સ્થળ છે કમિટી હોલ, 4થો માળ, બ્લોક નંબર 2, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર. તો અહીં સિરિયલ નંબર આપેલા છે અને સમય પણ આપેલો છે. સિરિયલ નંબર 1 થી 120 એપેન્ડિક્સ 2 મુજબ જેમના પ્રમાણપત્રોની ચકાસણી 20/8/2024ના રોજ યોજાશે સવારે 10 કલાકે. ત્યારબાદ બીજા નંબર પર 121 થી 241 એપેન્ડિક્સ 2 મુજબ જેમના પ્રમાણપત્રો 20/8/2024ના રોજ બપોરે 2 કલાક દરમિયાન ચકાસણી કાર્યક્રમ આયોજન થશે. ત્યારબાદ મિત્રો અહીં સ્થળ આપેલું છે, તમામ માહિતી આપેલી છે. જે ઉમેદવારો તેમના માટે ફાળવેલ નિયત તારીખ અને સમય મુજબ પ્રમાણપત્રો ચકાસણી માટે હાજર નહીં રહે તેવા ઉમેદવારોને તેમના ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ નિયત પ્રમાણપત્રો ધરાવતા નથી તો સદ્રહ ભરતી પ્રક્રિયામાં નિમણૂક મેળવવા ઈચ્છતા નથી તે માની આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ મિત્રો અહીં ખાસ અગત્યની સૂચના આપેલી છે. ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે તેમને અરજી કરતી વખતે રજૂ કરેલ તમામ અસલ પ્રમાણપત્રો તથા અરજીમાં દર્શાવેલ નંબર તથા તારીખવાળા પ્રમાણપત્રો ઇસ્યુ કરનાર કચેરીના સક્ષમ અધિકારીની સહી, સિક્કા તથા ઇસ્યુ તારીખ દર્શાવેલ હોવા અંગેની ચકાસણી ઉમેદવારે સ્વપ્રમાણિત કરી ઝેરોક્ષ નકલ 2 સેટ તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે લાવવાના રહેશે. વધુમાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવેલ વિગતો અને તેના અસલ પ્રમાણપત્રોની વિગતમાં જાતિ પ્રમાણપત્ર નંબર કે નામની વિસંગતતા કે અન્ય કોઈ બાબત વિસંગતતા હોય તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ નીચે દર્શાવેલ પ્રમાણપત્રો પૈકી તેમને લાગુ પડતા તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. તો અહીં મિત્રો તમામ વિગતો આપેલી છે ગ્રુપ બીમાં સફળ થયેલા ઉમેદવારો માટે. તો જે કંઈ લાગુ પડતું હોય તેમની સામે ટિક માર્ક કરવાનું રહેશે. ખાસ સૂચના, દરેક ઉમેદવારોએ પ્રમાણપત્રો ચકાસણીમાં આવતા પહેલા ફરજિયાત અરજી ફોર્મ સાથે લાવવાનું રહેશે. તો મિત્રો ખાસ અગત્યનું, અરજી ફોર્મ ભૂલવાનું નથી. અન્ય તમામ પ્રમાણપત્રોની નકલો ફરજિયાત સાથે લાવવાની રહેશે. જે ઉમેદવાર પ્રમાણપત્ર ચકાસણી તથા ખાતા ફાળવણીની ચાલુ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કારણસર સ્થળ છોડી જશે તો તેની ઉમેદવારી જે તે તબક્કે રદ કરવામાં આવશે. જે બાબતની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. અને અહીં મિત્રો સ્થળ પસંદગી સંબંધી સ્થળ આપેલું છે. ત્યારબાદ એપેન્ડિક્સ 2 મુજબ અગત્યની સૂચના આપેલી છે અને ગ્રુપ બી સંબંધી મહત્વની સૂચના આપેલી છે. તો તમામ માહિતી આપેલી છે. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી અને ફાળવણી કાર્યક્રમનું અહીં મિત્રો ફોર્મ આપેલું છે. તો ફોર્મ મિત્રો તમામ વિગતો ચાસી દર્શાવવાની રહે, હા ના ટીક કરી તમામ વિગતો દર્શાવવાની રહેશે. રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક આપેલું છે ગ્રુપ બી માટે. તો અહીં મિત્રો તે પણ ભરવાનું રહેશે તમામ વિગતો. ઉમેદવારી રદ કરવા માટેનું બાંહેધરી પત્રક પણ આપેલું છે. તો જે ઉમેદવાર મિત્રો ઉમેદવારી રદ કરવા માંગતા હોય તેમણે અહીં આપેલું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અને ઉમેદવારી રદ કરાવી શકશે.
ત્યારબાદ મિત્રો અહીં એપેન્ડિક્સ 2 મુજબ ગ્રુપ બી માટે પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ જોઈ લો. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત જે ઉમેદવારો પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા છે તેમનું લિસ્ટ એપેન્ડિક્સ 2 મુજબ આપેલું છે. તો ખાસ મિત્રો 241 ઉમેદવારોનું લિસ્ટ આપેલું છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.